આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં આદેશ આશ્રમના સાધુઓને કડવો અનુભવ થયો છે। ડીમાર્ટમાંથી ઓનલાઈન અથાણાનો ઓર્ડર આપ્યો હતો અને અથાણામાં જીવાત નીકળી હોવાનો સાધુઓએ આરોપ લગાવ્યો। અથાણામાંથી જીવાત નીકળી, અથાણાની બરણીમાં જ જીવાત દેખાતી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી। ગાંધીનગરના અડાલજમાં આદેશ આશ્રમ આવેલો છે અને તેના સાધુઓને કડવો અનુભવ થયો છે। ડીમાર્ટમાંથી ઓનલાઈન અથાણાનો ઓર્ડર આપ્યો હતો અને અથાણામાં જીવાત નીકળી હોવાનો સાધુઓએ આરોપ લગાવ્યો છે। તો અથાણાની બરણીમાં જ જીવાત દેખાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી। ગાંધીનગરના અડાલજમાં આદેશ આશ્રમ આવેલો છે અને જેમાં ડીમાર્ટમાંથી ઓનલાઈન અથાણાનો જે ઓર્ડર આપવામાં આવ્યો અને અથાણામાં જીવાત નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નાની જીવાત જોવા મળી રહી છે। અથાણાની બરણીમાં જ જીવાત દેખાતી હોવાની પણ ફરિયાદ ઉઠી। हम लोगों ने 27 तारीख को हमने डी मार्ट में से ये अचार परचेज किया था ऑनलाइन। जो डी मार्ट की एप्लीकेशन है ऑनलाइन, उस पे से हमने अचार परचेज किया था। तो ये अचार के अंदर कीड़े निकले, कीड़े वगैरह खराब हो चुका है, पता नहीं कैसा है। साधु संतों ने खाया है हमारा आश्रम है, वृद्ध आश्रम। तो आप इसमें देख सकते हो, इसमें कीड़े निकले हुए हैं, आपको दिखा रहे, आप एक बार देखिए। और ये मदर्स कंपनी का अचार है, तो कृपया कोई भी इस अचार को ना खरीदे। देखिए इसमें कीड़े रहे और भी है कई जगह पे।